આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કારકિર્દીમાં વિકાસ કરવા માટે પરિવર્તન આવશ્યક છે. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે કોઈ એકની એક ભૂમિકા ઉપર આપણે જો કામ કરતા રહીએ તો આપણો વિકાસ બહુ ઝડપથી થતો નથી. આ વાતને સમજાવવા માટે મારે બે મિત્રોના પાવન અને પરેશના અનુસંધાનમાં વાર્તા કહેવી છે. ભારતના કોઈ એક ચોક્કસ રાજ્યની અંદર પાવન અને પરેશ બે મિત્રો હતા અને બંને મિત્રો કલાકાર હતા. ફિલ્મના અને નાટકના કલાકારો હતા અને એ બંનેની ઊંચાઈ બહુ સારી હતી. ઊંચાઈ એટલે કે એની પોતાની પ્રતિભાની ઊંચાઈ. સમગ્ર રાજ્યની અંદર એક ચોક્કસ પ્રકારે એની પ્રતિષ્ઠા હતી. એ બંને જ્યારે ખરેખર એમાં જો કલાકાર તરીકે હોય તો એ ઉત્તમ ભૂમિકા ઉપર કાં નાટક હોય અથવા તો કાં ફિલ્મ હોય. ઘણા વર્ષથી એક જ પ્રકારની ભૂમિકા ઉપર બંનેનું એક જ લેવલ ઉપરનું નામ હતું. કોઈ એક વખત ભારતના જે સેન્ટ્રલ લેવલ ઉપર જે ફિલ્મ સંસ્થા હતી એ ત્યાં આવે છે અને એ બંને મિત્રોને એમ કહે છે કે તમે આ રાજ્યમાં સારા કલાકાર છો, પણ તમે ત્યાં ભારતના લેવલ ઉપર આવો, કે નેશનલ લેવલ ઉપર હું તમને એક અમારા જે મુખ્ય કલાકાર છે એના સાઈડ રોલ તરીકે હું આપવાનો પ્રયત્ન કરીશ. અને એ રીતે એણે વિચાર્યું. પાવન અને જે પરેશ હતા બંને વિચારતા હતા કે શું કરવું. પાવનના મનમાં પ્રશ્ન થયો કે ભાઈ, મારે તો જવું નથી, કેમ અહીંયા આપણી પ્રતિભા બહુ સારી છે અને અહીંયા આપણું મહત્ત્વ પણ બહુ ઊંચું છે અને આપણે ટોપ લેવલમાં છીએ, મુખ્ય કાર્યમાં આપણે છીએ. જ્યારે પરેશ એમ કહે છે કે જ્યારે ખરેખર નેશનલ લેવલ ઉપર જો આપણને તક મળતી હોય તો આપણે જવું જોઈએ. ત્યારે પાવન એમ કહે છે કે તારે જવું હોય તો જા, હું તો આવવાનો નથી. હું મારી પોતાની મુખ્ય પ્રતિભા છોડી અને એકદમ મારી પ્રતિભાને ઝંખવાણી કરવા માગતો નથી. અને પાવન અહીં ત્યાં રોકાઈ જાય છે અને પરેશ છે એ નેશનલ લેવલ ઉપર જાય છે. શરૂઆતમાં નેશનલ લેવલ ઉપર એને સાઈડ રોલ જ ભજવવાના હતા અને સાઈડ રોલ ભજવે એટલે મુખ્ય કલાકાર કરતાં પોતે ઝાંખા દેખાય. મુખ્ય કલાકારનું મહત્વ વિશેષ હોય, પણ શરૂઆતમાં 2 વર્ષ એને એમ લાગ્યું કે હું અહીંયા આવ્યો એ બરોબર કર્યું નથી. કારણ કે પાવન જે ત્યાં હતો એની પ્રતિષ્ઠા વધતી ગઈ, કારણ કે એકલો જ રહ્યો અને એકદમ ઊંચાઈ ઉપર પહોંચી ગયો હતો અને પરેશ થોડોક ત્યાં નીચા લેવલ ઉપર હતો. પણ તેમ છતાં એક કોઈ ચિત્રની અંદર, એક ફિલ્મની અંદર એનો સાઈડ રોલ પણ એટલો ઉત્તમ ગયો અને એને કારણે એને મુખ્ય રોલ ઉપરની એને અનેક ઓફરો આવવા માંડી. અને મુખ્ય રોલ ઉપર જ્યારે એ ખરેખર જવા માંડ્યો અને પોતે કામ કરવા માંડ્યો એટલે માત્ર ને માત્ર 1-1.5 વર્ષની અંદર એ મુખ્ય રોલની અંદર પણ ઉત્તમ ભૂમિકા ઉપર કામ થઈ ગયો. એટલે કે નેશનલ લેવલ ઉપર પણ એક ઉત્તમ હીરો તરીકે ત્યાં એની સ્થિતિ આવી ગઈ. અને પાવનની સ્થિતિ એના કરતાં વિરુદ્ધ બની કે રાજ્યમાં બીજા કલાકાર આવ્યા અને એ કલાકારને કારણે પાવનની થોડીક જે પ્રતિષ્ઠા હતી એમાં થોડો ઓટ આવ્યો અને ધીમે ધીમે એનો ઓટ આવતો ગયો. જ્યારે પરેશ છે એનો ધીમે એનો ખરેખર વિકાસ થતો આવ્યો. છેલ્લે એકવાર એવી પરિસ્થિતિ આવી કે પરેશ એકદમ ઊંચા સ્ટેજ ઉપર અને પાવન છે એકદમ નીચા, કે જેની કોઈ ડિમાન્ડ જ નહોતી. ત્યારે પાવનને વિચાર આવ્યો કે હું પણ પરેશની જેમ ત્યાં ગયો હોત તો. પરેશ એની પાસે આવે છે અને એમ કહે છે કે ભાઈ, આપણા કોઈ પણ ક્ષેત્રમાં જો જવું હોય તો આપણે પરિવર્તન કરવું પડે. આપણે જો ત્યાંને ત્યાં બેઠા રહેશું તો બનવા જોગ છે કે ત્યાં નીચે ઉતરવાનો ચાન્સ છે, પણ મોટા ક્ષેત્રમાં જો જઈએ તો આપણે આપણી પ્રતિભાને વધારે વિસ્તાર બતાવી શકીએ અને એ રીતે કામ થઈ શકે. મારે સૌ મિત્રોને એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો,
પછી તમે કોઈ પણ પ્રકારનું કામ કરતા હો, તમે ત્યાંને ત્યાં કામ કરવા માગતા હો તો પણ વાંધો નથી, પણ કામ કરવાની પદ્ધતિ બદલો, પરિવર્તન તો કરવું જ પડશે. એકની એક પદ્ધતિ ઉપર તમે જો કામ કરી રાખશો તો તમારી કિંમત છે અમુક સમય પછી નીચે ઉતરશે. તમારે પદ્ધતિ બદલવી પડે, સિસ્ટમ બદલવી પડે, કામ કરવાના એંગલો બદલવા પડે, અને કાં તમે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જાઓ, એક કંપનીમાંથી બીજી કંપનીમાં જાઓ. એ જ પ્રકારનું કામ કરવાનું હોય, પણ બીજી કંપનીની આખી જે સિસ્ટમ હોય જુદા પ્રકારની હોય. તમને જુદા પ્રકારની સિસ્ટમથી તમે વધારે સારું કામ કરી શકો. એકની એક જગ્યા ઉપર સિસ્ટમ બદલવી બહુ અઘરી પડે છે. અને આ અનુસંધાને એક બહુ મહત્વનો રોલ નક્કી થયો કે જીવનમાં કોઈ પણ કારકિર્દીનો જો વિકાસ કરવો હોય તો પરિવર્તન આવશ્યક છે. તમે જોઈ શકશો, જે માણસ પરિવર્તન કરતો નથી એ જ સ્થિતિમાં ચાલતો રહે છે. દાખલા તરીકે આપણે વિચાર કરી કે શિક્ષણમાં પડેલી વ્યક્તિઓ જો એકની એક પ્રકારે જો ભણાવી જ રાખશે, એક જ સિસ્ટમથી ભણાવી રાખશે, તો અમુક સમય પછી એની પ્રતિભા ઝાંખી પડશે. એણે પોતે પોતાની પદ્ધતિ બદલવી પડે, પરિવર્તન કરવું પડે, કારણ કે દુનિયા નવું જ ઝંખે છે. એટલું જ નહીં, કોઈ ઉદ્યોગપતિ હોય તો એને કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવતા હોય તો વસ્તુમાં એને પોતાની ચેન્જ કરવું પડે, કાં એની સાઇઝ બદલવી પડે, કાં એનો બીજા અન્ય પ્રકારનો આકાર બદલવો પડે, કલર બદલવો પડે, તો જ એનો વિકાસ થઈ શકશે. આપણને ખબર છે મોટી મોટી ગાડીઓ આવે છે બહુ સારી ઊંચી કિંમતની, પણ એ લોકો પણ 2-3-4 વર્ષે મોડેલ બદલી નાખે છે. જૂના મોડેલને ચાલુ રાખે પણ મોટા નવા મોડેલ ઉપર વયા જાય છે. એટલે કે એ લોકોએ આ સિદ્ધાંતને પૂરેપૂરો વળગી રહ્યા છે, અને એ વળગી રહ્યા છે માટે જે આગળ નીકળી ગયા છે. અને જે લોકોએ નથી બદલું એવા લોકોએ પાછળ રહી ગયા. તમે જો એક જ દાખલો આપો તો કહી શકાય કે કેમેરા માટે પહેલાં કોડક કંપનીનો કેમેરા આવતા. કોડક કંપનીનો કેમેરો એટલો સારો કેમેરો આવતો કે જેની કોઈ કલ્પના ન કરી શકાય. પણ મોબાઈલમાં આવતા કેમેરા અને કેમેરાની બીજી કંપની જેને કોઈ જુદા જ પ્રકારની આખી ટેકનોલોજી ઉપર આ કામ કરવાની પદ્ધતિ વિકસાવી, પણ કોડક એ કોઈ વિકસાવી નહીં. કોડક આજે છેલ્લી નીચે પાયરી ઉપર છે, એના ઉપર અનેક છે. આ તો માત્ર એક ઉદાહરણ આપ્યું. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે તમારા જીવનના ક્ષેત્રમાં જો આગળ વધવા માગતા જ હો તો પરિવર્તન કરવું આવશ્યક છે. સમયાંતરે પરિવર્તન કરવું પડે, નવું કાર્ય કરતું રહેવું પડે. તમારે એકની એક સ્થિતિને બદલે દરરોજ અપગ્રેડ થવું પડે, નવું જાણવું પડે, અને નવી પદ્ધતિ ઉપર કામ કરશો તો જ તમે તમારો વિકાસ કરી શકશો. અથવા તો આ જે માર્કેટ છે, અથવા તો આ જે દુનિયા છે, એમાં તમે ટકી શકશો, નહીતર તમે ટકી નહીં શકો. સૌને ધન્યવાદ.